બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન હાલ થઈ રહ્યું છે। વિસાવદરમાં અત્યાર સુધીના આંકડાની જો વાત કરવામાં આવે તો 42% મતદાન થયું છે। 2 વાગ્યા સુધીમાં કડીમાં 40%થી પણ વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે। સવારથી મતદારોમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો પણ છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાના જીતના દાવા કર્યા છે। વિસાવદર બેઠક પેટા ચૂંટણી માટે મતદાન જે છે તે અત્યાર સુધીમાં 45% કરતાં પણ વધુ નોંધાઈ ચૂક્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। ઘણા એવા મથક બૂથ હતા કે જ્યાં હોબાળાના દ્રશ્ય પણ હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે। પોલીસ દ્વારા કામગીરી ઉપર સમગ્ર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે અને બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। જોઈ શકાય છે સવારથી જ મતદારોમાં ઉત્સાહ છે। ઘણી બધી મથકો ઉપર મતદાન માટે લોકો પહોંચી રહ્યા છે, પોતપોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે। 2 બેઠકોની પેટા ચૂંટણી, બંને બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। તો ત્યાર સુધી 2 વાગ્યા સુધીના જો આંકડાની વાત કરવામાં આવે ટકાવારીમાં તો કડીમાં 40% જેટલું મતદાન છે, જ્યારે વિસાવદરમાં પણ 45% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે। હવે વિસાવદર બેઠક પરથી અમારા સંવાદદાતા હિતેશ રાઠોડ જોડાઈ ગયા છે। જે હિતેશ, વિસાવદર બેઠક હંમેશાથી ચર્ચામાં રહી છે, હાલ મતદાન થઈ રહ્યું છે, હાલ કેટલા ટકા મતદાન થયું અને મતદારોમાં કેવો ઉત્સાહ છે અત્યારે? જણાવી દો કે વિસાવદરની પેટા ચૂંટણીમાં અત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં 45% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। મતદારોમાં જે અહીંયા સીમારૂપે છે કે 2 થી 4માં નિરુત્સાહ જોવા મળતો હોય, કેમ કે બપોરનો સમય હોય, ઉકળાટભર્યું વાતાવરણ છે, ગરમીભર્યું એકદમ બહાર વાતાવરણ છે, તેને કારણે અને બપોરે લગભગ મોટાભાગના લોકો અત્યારે ખેતર વર્ગ હોય તે કામસર જતા હોય, જુદા જુદામાં કામસર જતા હોય, તો બધે જુદી જુદી રીતે કામસર જતા હોય તો બપોર સુધીમાં 45% જેવું થયું છે અને 4 વાગ્યા પછી મતદાન વધશે તેવું પણ જાણવા મળ્યું છે। અત્યારે જોઈ શકો છો કે આ કાલસરી ગામનું પે સેન્ટર શાળાનું બૂથ છે ને અત્યારે અહીંયા જે કર્મચારીઓ છે ચૂંટણીને લગતા તે બધા બેઠા છે અને મતદાન મથકમાં છે તેમાં એકાદો મતદાર છે તે મતદાન કરવા માટે આવે છે। એટલે અત્યારે 2 થી 4માં તો નિરુત્સાહ જેવું છે કે મોટાભાગના લોકો આરામ ફરમાવતા હોય તેવી રીતે હોય છે। અત્યારે કેટલાક મતદારો છે, યુવા મતદારો જેને પ્રથમવાર મતદાન કર્યું છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપણે તેમની સાથે વાત કરશું। બેન, શું નામ આપનું? મારું નામ લીંબાસી માનસી ભરતભાઈ છે। હું કાલસારી ગામમાં રહું છું। મેં આજે પહેલી વખત મતદાન કરેલ છે અને આ પહેલી વખત જ્યારે મતદાન કર્યું ત્યારે મને એવું લાગે છે કે દેશના દરેક નાગરિકે મતદાન કરવું ફરજિયાત છે અને મતદાન કરવું જરૂરી છે અને આ મતદાન કરીને હું સામે એવી એક્સપેક્ટેશન એવી રાખું છું કે રોડ રસ્તા સારા થાય, અમારો ગામનો વિકાસ થાય અને જોડે જોડે અમારા એજ્યુકેશનમાં પણ વધારો થાય એવું હું ઈચ્છું છું। જોયું, મતદારોને મત આપ્યો છે અને તેની પાસેથી આશા રાખે છે કે ગામનો વિકાસ થાય અને યુવા છે તો તેઓ એજ્યુકેશનની પણ આશા રાખે છે। બીજા પણ આપણી સાથે યુવા મતદાર છે, પહેલી જ વખત મત કર્યો, પહેલી જ વાર મતદાન કર્યું છે, બૂથ પણ પહેલી જ વાર જોયું હશે, મત આપ્યો હશે, શું મનમાં મુદ્દો હતો? બસ એ જ મુદ્દો હતો કે જાશું, કેવું હશે, શું કરવાનું હશે, પછી જોયું તો કાંઈ હતું જ નહીં, પણ મારી એવી ઈચ્છા છે કે જે યુવા છે તે બધા જ મતદાન કરે। મુદ્દો આપણે એમ કહીએ કે આપણા ગામનો વિકાસ હોય, બેને કીધું? હા, અમારા ગામનો વિકાસ થાય એવી મારી ઈચ્છા છે। જો અત્યારે અમારું ગામ થોડુંક પછાત જેવું છે પણ મારી એવી ઈચ્છા છે કે અમારું ગામ આગળ વધે। ગામ આગળ વધે તેવી ઈચ્છા છે અને અહીંયા યુવા મતદારો તેઓ પ્રથમ વખત મતદાન કરી અને નવો એક એમ કહીએ કે ઉમેદવારને જીતવા તરફ આગળ વધી રહ્યા છે। જે 3 ઉમેદવાર છે, 3 ઉમેદવાર જીતશે તો પહેલી વાર તેઓ વિધાનસભામાં જશે। ગમે તેમાંથી ગમે તે એક, ભાજપ, આપ, કોંગ્રેસ 3 વચ્ચે બળાબળીનો જંગ છે અને અત્યારે આપ જોઈ શકાય છે કે 3 વાગી ગયા છે તો 45% જેવું મતદાન છે। હવે 2 કલાક જેવો સમય છે, તેમાં કેટલા ટકા મતદાન જાય? અને વિસાવદર બેઠકની વાત કરીએ તો 1995માં આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ તેઓ વિજેતા થઈ અને ગુજરાતની ધુરા એટલે કે મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું। એટલે વિસાવદર બેઠક ખૂબ મહત્વની બેઠક છે, પણ ઘણા સમયથી આ વિવાદાસ્પદ બેઠક બની ગઈ છે અને છેલ્લા 12 વર્ષથી આ ભાજપ માટે આ બેઠક વનવાસ સમાન છે। તો હવે આ બેઠકની અંદર ભાજપ જીતશે, આપ જીતશે કે કોંગ્રેસ જીતશે તે મતદારો જ નક્કી કરશે। હાલ મતદારોએ મતદાન કરી દીધું છે અને હજી 2 કલાક વાર છે, 45% જેવું છે અને 60% જેવી આશા સેવાઈ રહી છે મતદાન મથકની। જી બિલકુલ હિતેશ, સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 2 બેઠકો પર મતદાન જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે।
વધુ વિગતો સાથે કેતન ઓઝા ખંભાળિયાથી જોડાઈ ગયા છે. જી કેતન, હાલ કઈ પરિસ્થિતિ, કેટલા ટકા, કેવો ઉત્સાહ, કેવો માહોલ? ચોક્કસ કે જે રીતે મતદાન સવારથી જ ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલમાં શરૂ થયું હતું, પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ કહેવામાં આવે તો કે જે મતદાન છે તે ઓછા થઈ રહ્યા છે. ખાસ કરીને અત્યાર સુધીમાં 44 થી 45% જેટલું મતદાન થયું છે. હમણાં થોડીક જ સમયમાં જે છે તે 3 વાગ્યા સુધીના આંકડા આવી જશે. ખાસ કરીને જે રીતે મતદાનનો ઉત્સાહ સવારથી હતો, ત્યારબાદ બપોર બાદ જે છે તે ખાસ કરીને પુરુષ મતદારોએ જોમપૂર્વક મતદાન કર્યું છે અને સ્ત્રીઓ જે મતદારો છે તેમને થોડીક નરમી બતાવી છે, કારણ કે જે રીતે મતદારોની વાત કરવામાં આવે તો સવારથી જે વાતાવરણ હતું તેને કારણે લોકો વાવણીમાં જોડાઈ ગયા છે, તે પણ એક કારણ હોઈ શકે છે. દિવસે દિવસે પસાર થઈ રહ્યો છે ત્યારે અમુક જગ્યાએ જે ઘટનાઓ પણ બની છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું છે, તેમજ ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું જે છે તે ઘર્ષણ થયું છે. બંને જગ્યાએ ઉપર છે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને તમામ જગ્યાએ જે છે પોલીસ બંદોબસ્તની સાથે સાથે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. કલેક્ટર દ્વારા પણ અને ઓબ્ઝર્વર દ્વારા પણ તમામ વિસ્તારોની મુલાકાત જે છે તે લેવામાં આવી રહી છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થશે તે આગામી સમયમાં જ ખબર પડી જશે. જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.